નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું 12 પાસ માટે સચિવાલયમાં ભરતી, જેમાં કુલ જગ્યાઓમાં વાત કરીએ તો 3712 જગ્યાઓ પર 12મા પાસ ઉપર તમે આવેદન 7 મે 2024 સુધી કરી શકો છો। તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો। સ્ટાફ સિલેક્શન કમિશનમાં એસએસસી માટે ભરતી રહેશે। ધોરણ 10 અને 12 પાસ માટે વિવિધ અલગ જગ્યાઓ પર 3712 જગ્યા 7 મે 2024 સુધી અરજી કરી શકો છો, જેમાં ssc.government.in પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો। જેમાં ખાલી પડેલી જગ્યામાં વાત કરીએ તો તેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, લોઅર ડિવિઝન કારકુન, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ 1 માટે જગ્યા રહેશે। શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે। એપ્લિકેશન ફીમાં વાત કરીએ તો ₹100 રહેશે અને SC, ST અને ભૂતપૂર્વ સૈનિકો અરજી ફી ભરવાની કોઈ રહેતી નથી। વયમર્યાદામાં વાત કરીએ તો 18 થી 27 વર્ષ વયમાં છૂટછાટ જે નિયમો અનુસાર સરકાર દ્વારા આપવામાં આવશે। અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે એપ્લાય ઓનલાઈનના ટેબ પર જશો એટલે તમને ફોર્મ ખુલી જશે। તેના પર વિગતવાર તમારે માહિતી ભરીને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। આ રીતે તમે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આવેદન કરી શકો છો। તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરી અથવા તો ssc.government.in સર્ચ કરશો એટલે તમને વેબસાઇટ મળી જશે। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ અને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો।